હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે ઢાબા સ્ટાઇલ દૂધી કોફતા. રેગ્યુલર આપણે દૂધીનું શાક બનાવીને ખાતા જ હોઈએ છીએ, તો આજે આપણે દૂધીના કોફતા બનાવશું, જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો દૂધી કોફતા બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લેશું. ગ્રેવી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું. તો એક મોટી સાઇઝની ડુંગળી લીધી છે, એક મોટી સાઇઝનું ટમેટું લીધું છે. તો મિક્સરમાં પીસી અને તેની ગ્રેવી તૈયાર કરી લેશું. શાકમાં નાખવા માટે લીલા ધાણા અને તેલ લીધું છે. તો આદું અને લસણ લીધા છે. તો આદું લસણને પહેલાં જ ખાંડીને રાખી દીધા છે. રેગ્યુલર મસાલા જોઈ લેશું. તો અડધી ચમચી લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, અડધી ચમચીથી પણ સાવ ઓછી એવી હિંગ અને ટેસ્ટ અનુસાર નિમક લેશું. થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું. દૂધીના કોફતા બનાવવા માટે મીડિયમ લેશું. કોફતાને ફ્રાય કરવા માટે તેલ લેશું. 1 કપ બેસન લેશું, 1 ચમચી કસૂરી મેથી લેશું, 1 ચમચી મલાઈ લેશું, અડધી ચમચી ગરમ મસાલો લેશું અને રેગ્યુલર મસાલા લેશું. તો અડધી ચમચી લાલ મરચું પાવડર, હળદર પાવડર, હિંગ, ધાણા જીરું પાવડર અને ટેસ્ટ અનુસાર નિમક લેશું. તો ગ્રેવી અને કોફતા બનાવવા માટેના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે. થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું. તો આપણે જે દૂધી લીધી હતી તે દૂધીને ધોઈ, લૂછી અને તેને છીણી લેશું. તો દૂધીને આપણે આ રીતે છીણી લેવાની છે, જાડી છીણવાની નથી. તો દૂધીને છીણી અને દૂધીમાંથી આપણે પાણી કાઢી લેવાનું છે. દૂધીમાં પાણીનો ભાગ ના રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હાથને આપણે આ રીતે પ્રેસ કરી અને બધું પાણી કાઢી લેવાનું છે. તો દૂધીમાંથી જે પાણી નીકળ્યું છે તે પાણીને આપણે ફેંકવાનું નથી, થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું. દૂધીના છીણીમાંથી પાણી છે તે સાવ નીકળી ગયું છે. તો છીણીને આપણે આ રીતે એકદમ પ્લેટમાં છૂટું કરી લેશું. છીણીને છૂટું કરી અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે મસાલા નાખશું. જે બેસન રાખ્યો હતો તે બેસન નાખશું. બેસન નાખશો તો કોફતાનું બાઇન્ડિંગ છે તે બહુ સારું આવી જશે. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેશું. તો આમાં આપણે પાણી નાખવાનું નથી. પાણી નહીં નાખો તો પણ લોટ છે તે સારી રીતે બંધાઈ જશે. તો લોટ છે તે સારી રીતે તૈયાર છે. કોફતા બનાવવા માટે લોટ તૈયાર છે. તો આપણે તેમાંથી થોડો લોટ લેશું અને હાથમાં તેલ લગાવી દેશું. તેલ લગાવી અને કોફતાને આ રીતે બનાવી લેશું. તો હાથને પ્રેસ કરતું જવાનું છે અને કોફતાને ગોલ ગોલ બનાવી લેવાના છે. તો આ રીતે આપણે બધા કોફતાને બનાવી લેવાના છે. અને જો તમને લાગે છે કે કોફતાનો લોટ છે તે તમારા હાથમાં ચોટે છે તો તમારે થોડું તેલ લગાવી લેવાનું છે. હાથમાં તેલ લગાવશો તો કોફતા છે તે વાળવામાં હાથમાં ચોટશે નહીં. તો કોફતા સારી રીતે બની ગયા છે. થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું. દૂધી કોફતાને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું, એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દઈશું. પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ચેક કરી લઈશું કે તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં. તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે કોફતા રાખ્યા હતા તે કોફતા નાખશું અને કોફતાને 2 મિનિટ સુધી ફ્રાય થવા દેશું. 2 મિનિટ થઈ જાય પછી જ આપણે તેની સાઈડને ચેન્જ કરવાની છે. તો કોફતાને ફ્રાય થતાં 5 થી 6 મિનિટ જેવો ટાઈમ લાગી જશે અને ગેસને સ્લો જ રાખવાનો છે, હાઈ રાખવાનો નથી. હાઈ રાખી અને કોફતાને તમે ફ્રાય કરશો તો કોફતા છે તે ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે. 6 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. કોફતા છે તે સારી રીતે ફ્રાય થઈ ગયા છે. તો કોફતાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો જે બીજા ભાગના કોફતા રાખ્યા હતા ફ્રાય કરવા માટે તેને આપણે તેલમાં નાખશું અને તેને પણ સારી રીતે ફ્રાય કરી લેશું. તો આ રીતે આપણે બધા કોફતાને ફ્રાય કરી લેવાના છે. તો કોફતા તૈયાર છે. થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું. તો શાકની ગ્રેવી બનાવવા માટે તેજ તેલમાં જીરું નાખશું. તો અડધા ભાગનું તેલ છે તે આપણે કાઢી લેશું. તો જીરું ફૂટી જાય પછી આપણે તેમાં ટમેટું અને ડુંગળીની પ્યુરી નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું. મિક્સ કરી અને 2 મિનિટ સુધી આપણે તેને સાતળી લેશું. તો 2 મિનિટ થઈ જાય પછી આપણે જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે નાખશું. તો મેં અહીં લાલ મરચું પાવડર વધુ નાખ્યું છે. લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું છે. તો લસણ અને આદું રાખ્યા હતા ખાંડીને તે નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તો લાલ મરચું પાવડરની જગ્યાએ જો તમારે લીલું મરચું નાખવું હોય તો લાલ મરચું પાવડર નાખવાની કોઈ જરૂર નથી. 3 મિનિટ સુધી સાતળી લેશું. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાનું છે. તો તેલ સારી રીતે છૂટું પડી ગયું છે. તો આપણે જે દૂધીનું પાણી રાખ્યું હતું તે પાણી નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આમાં આપણે કોઈ બીજું પાણી નાખવાની જરૂર નથી. જે દૂધીનું પાણી હતું તે જ આપણે નાખવાનું છે. તો પાણી નાખી અને પાણીને સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને 7 થી 8 મિનિટ સુધી ગ્રેવીને ઢાંકી અને ચડવા દેશું. તો 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. ખોલી અને
જોઈ લેશું. ગ્રેવીમાં તેલ છે તે સારી રીતે છૂટું પડી ગયું છે અને ગ્રેવી છે તે સારી રીતે બની ગઈ છે. તો ગ્રેવીને એકવાર સારી રીતે હલાવી લેશું. તો ગ્રેવી તૈયાર છે. તો આપણે જે મલાઈ રાખી હતી તે મલાઈ નાખશું. તો મલાઈ મેં કોઈ માર્કેટમાંથી લીધેલી નથી, ઘરમાં જે દૂધની મલાઈ હોય છે તે જ મલાઈ નાખી છે. તો મલાઈ નાખી અને મલાઈને સારી રીતે મિક્સ કરી દઈશું. તો મલાઈ નાખશો તો કલર છે તે શાકનો ચેન્જ થઈ જશે. તો મલાઈ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે કોફતા રાખ્યા હતા તે કોફતા નાખશું. કોફતા નાખી અને કોફતાને પણ સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી દેશું. કોફતા ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે કસૂરી મેથી રાખી હતી તે કસૂરી મેથી નાખશું. તો કસૂરી મેથી તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે. તો જે ગરમ મસાલો રાખ્યો હતો તે ગરમ મસાલો નાખશું. તો ગરમ મસાલો તમારી પાસે જે અવેલેબલ હોય તે ગરમ મસાલો તમારે નાખવાનો છે. કસૂરી મેથી અને ગરમ મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું. સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને ઢાંકી અને 3 થી 4 મિનિટ સુધી રાખી દેશું. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. ખોલી અને જોઈ લેશું. જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું. લીલા ધાણા નાખી અને લીલા ધાણાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસને પણ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણું દૂધી કોફતાનું ઢાબા સ્ટાઇલ શાક. આ શાકને તમે રોટલી, રોટલા, નાન કે કુલચા સાથે આરામથી ખાઈ શકો છો. તો જો તમને દૂધી કોફતાના શાકની રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે શાક જરૂર ટ્રાય કરજો. શાક છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. અને જો તમે આ રીતે દૂધી કોફતાનું શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું. ઢાબા સ્ટાઇલ દૂધી કોફતાના શાકની રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.